આવો જ અવાજ સાંભળીને એક 8 વર્ષનો બાળક આ અવાજની પાછળ આકર્ષાઈને જાય છે અને એ જોઈ છે કે એક નાના ગામના ધૂળવાળા રસ્તા પર, કાચા રસ્તા પર ધૂળ ઉડાડતી એક 4 પૈડાવાળી ગાડી જઈ રહી છે. એ બાળકને ખૂબ આશ્ચર્ય થાય છે. અને આ સમય હતો 1914 કે હંમેશા 4 પૈડાની ગાડી જોડે તો ઘોડો જોડાયેલો હોય છે અને આ કેવી ગાડી છે કે જે ઘોડા વગરની ગાડી જઈ રહી છે અને કોઈ આટલો બધો અવાજ કરી રહેલો છે એટલે એ એની પાછળ પાછળ જાય છે અને થોડીક વાર પેલી ગાડી ક્યાંક ઊભી રહી છે અને પછી આગળ નીકળી જાય છે. તો એ ગાડી જ્યાં ઊભેલી હોય છે ને ત્યાં આગળ થોડા ઓઇલના ટીપા પડેલા હોય છે. તો એ બાળક જઈને આંગળીથી અડાડે છે અને એ ઓઇલના ટીપાને સ્મેલ કરે છે. હવે એ જ્યારે બાળક 15 વર્ષનો થાય છે ત્યારે એ તો ગામમાં રહેતો હોય છે પરંતુ એક મોટા સિટીમાં જઈને એક કારની કંપનીમાં મેકેનિકનું કામ શીખે છે. મેકેનિકનું કામ શીખીને પાછો પોતાના ગામ આવે છે અને એના પપ્પાની જે સાયકલની દુકાન હોય છે ત્યાં એક મેકેનિકની શોપ ઓપન કરે છે અને એને એક જે કારમાં યુઝ થતું એક પાર્ટ છે એને કહેવાય છે પિસ્ટલ. તમે જાણતા જ હશો. તો એ એક પિસ્ટલ બનાવે છે અને એ પિસ્ટલ જે છે તે એ પિસ્ટલ એ એક કારની કંપનીમાં જઈને બતાવે છે. તો ત્યારે એ રિજેક્ટ કરી નાખે છે. હવે એ બાળક તો પુખ્ત વયનું થઈ ગયું હોય છે પરંતુ છતાં તે એન્જિનિયરિંગ કોલેજમાં જઈ અને પાછું એ ભણે છે અને ફરીથી એ પિસ્ટલ બનાવે છે અને ફરીથી એ જ કંપનીમાં, કારની કંપનીમાં જાય છે અને ત્યાં બતાવે છે અને એનું પિસ્ટલ જે હોય તે સિલેક્ટ થઈ જાય છે. હવે તે વ્યક્તિને પોતાનું જે પ્રોડક્ટ હોય છે તેને વધારે સારી બનાવી હોય છે એટલા માટે તે દેશ વિદેશમાં થી લર્નિંગ લે છે અને સારામાં સારી સ્ટીલની ફેક્ટરી શોધે છે અને પોતાની પ્રોડક્ટને એકદમ વર્લ્ડ વાઇડ બનાવે છે. અને એની પછી એવું થાય છે કે એની જે પિસ્ટલ હતું તે આખા વર્લ્ડમાં જેટલી બી કારની ફેક્ટરી હતી તેમાં બધી જ કારમાં એ યુઝ થતું હતું. હવે ખૂબ સારી રીતે એસ્ટાબ્લિશ થઈ જાય છે. હવે થાય છે એવું કે એની ફેક્ટરીમાં આગ લાગે છે. આગ લાગે ને બધું જ ખતમ થઈ જાય છે અને ચાલુ થાય છે યુદ્ધ. અને યુદ્ધને કારણે પણ એનું કામ બંધ થઈ ગયું હોય છે. હવે એ યુદ્ધમાં જોઈ છે, એ વ્યક્તિ પહેલેથી જિજ્ઞાસુ તો હતી. હવે એ યુદ્ધમાં જોઈ છે કે જે સૈનિક લોકો હતા તે એક જનરેટરનો યુઝ કરતા હતા એમના બધા કામ માટે. તો એ વ્યક્તિ તેના ઉપર રિસર્ચ કરે છે અને પછી એ જનરેટર અને સાયકલને ભેગું કરીને એક મોટરસાયકલ બનાવે છે અને આપણને મળે છે 100 સીસીની મોટર બાઇક. હવે તે જ એ ઊભો નથી રહી જતો, આગળ એ કાર બનાવે છે અને પછી ત્યારબાદ એ જ્યારે આખા વર્લ્ડમાં પેટ્રોલ અને ડીઝલનો પ્રોબ્લેમ આવે છે ત્યારે એ વિચારે છે કે મારે એવી કાર અને બાઇક બનાવવી જોઈએ કે જે વધારે માઇલેજ આપતી હોય છે અને દુનિયાની બેસ્ટ વધારે માઇલેજ આપતી બાઇક અને કાર તે બનાવે છે. અને ત્યાર પછી તે કંપની ત્યાં જ નથી રૂકતી. તે વિમાનના પાર્ટ્સ હોય કે સ્પોર્ટ્સ કાર હોય કે બોટના મશીન હોય બધું જ બનાવે છે અને અત્યારે તે રોબોટ બનાવે છે અને અત્યારે તેની કંપની દર 2 મિનિટે 2 કરોડનો ઇન્કમ કરે છે. તો તમને કોઈને ખ્યાલ છે આ વ્યક્તિ કોણ હતો? વિજયભાઈને ખ્યાલ લાગે છે? જનરલ મોટર્સ નહીં. એ બાળક હતો સોઇચિઓ હોન્ડા કંપનીનો માલિક હતો અને તેને પોતાની આખી લાઈફ દરમિયાન લર્નિંગ કરીને અને અર્નિંગ કર્યું. એક નાના ગરીબ ઘરમાંથી એ બાળક આવીને આ રીતે પોતાની લર્નિંગ દ્વારા આ સ્ટેજ પર પહોંચ્યો. હવે આપણે સામાન્ય રીતે શું થાય છે કે સ્કૂલ અને કોલેજ જ્યારે પૂરું થાય છે એટલે બધા અને જોબ અને બિઝનેસ ચાલુ થઈ જાય છે એટલે લોકોને લાગે છે કે લર્નિંગ કરવાનું પતી ગયું છે, હવે તો હું સ્ટેબલ થઈ ગયો છું, મારે ભણવાની કોઈ જરૂર નથી કે શીખવાની કંઈ જરૂર નથી. મોટે ભાગના લોકોને આ જ હોય છે, આ જ વસ્તુ હોય છે. ખાલી શું કહેવાય, એલન મસ્ક હોય કે પછી અંબાની હોય કે એ લોકોની વાત અલગ છે કે એ લોકો તો શીખતા જ રહે છે ને નવું ઇન્વેન્શન કરતા જ રહે છે. હવે જ્યારે માણસનું મગજ કઈ રીતનું છે કે તેને તમે કંઈ પણ ક્યારે પણ કોઈ બી એજમાં લર્નિંગ કરી શકો. લર્નિંગ માટે તો એજ જસ્ટ નંબર જ છે.
તો માણસનું મગજ પથ્થર જેવું નથી, એ ક્લે જેવું છે. તમે તેને જે રીતે શેપ આપવા માંગો એ રીતે તે મોલ્ડ થઈ શકે છે. હવે આ તો જોયું એકદમ સફળ લોકોની વાત, પણ સામાન્ય જિંદગીમાં સામાન્ય માણસ ડેઈલી લાઈફમાં કેવી રીતના ડેઈલી શીખી શકે, ડેઈલી લર્નિંગની એની જર્ની કન્ટિન્યુ કરી શકે, એના માટેના થોડા મુદ્દા જોઈએ. તો આપણને બધાને ખબર જ છે પહેલું કે બુક્સ દરરોજનું 30 મિનિટનું વાંચન આપણને એક સારું લર્નિંગ આપે છે. કારણ કે મારું માનવું છે કે બુક્સ એ એક વ્યક્તિની આખી લાઈફની લર્નિંગ જ હોય છે, જે આપણને તે બુક્સ દ્વારા આપણને આપતા હોય છે. ઓટોબાયોગ્રાફી હોય કે સેલ્ફ હેલ્પ બુક હોય છે, ઘણું બધું લર્નિંગ આપણને એમાંથી મળે છે. બીજું છે પીપલ. ઇન્ટરેક્શન વિથ પીપલ જ્યારે કરીએ છીએ ત્યારે આપણને ઘણું બધું જાણવાની શીખવા મળે છે. ફક્ત આપણે આંખ અને કાન અને મગજ ખુલ્લું રાખવાનું હોય છે, એટલે કે હવે રહીને ઓબ્ઝર્વેશન દ્વારા આપણે એ વસ્તુ કરી શકીએ છીએ. હવે ચોથું આવે છે મિસ્ટેક અને ફેલ. ત્રીજું આવે છે મિસ્ટેક અને ફેલ. મિસ્ટેક જ્યારે પણ આપણે શીખવાનું ચાલુ કરીએ છીએ કંઈક નવું કે લર્ન કરવાનું ચાલુ કરીએ, કોઈ બી સ્કિલ શીખવાની ચાલુ કરે છે ને આપણને મિસ્ટેક કોઈ થાય છે કે ફેલ થઈએ છે, તો એ વસ્તુ છોડી દઈએ છીએ અને મૂકી દઈએ છીએ. પરંતુ ફેલર અને મિસ્ટેક એ એક લર્નિંગનો પાર્ટ જ છે, એ આપણે જાણીએ છીએ. તો એના દ્વારા એને ફેલર અને મિસ્ટેકને સાઈડ પર મૂકીને લર્નિંગની જર્ની આપણે ચાલુ રાખવી જોઈએ. હવે ન્યુરોપ્લાસ્ટિસિટીની તો તમને વાત ખબર જ છે કે જ્યારે કોઈ આપણે નવી વસ્તુ શીખીએ છીએ ત્યારે આપણા મગજમાં એક નવા ન્યુરોન્સ પાથવે બને છે. તો વ્યક્તિને ક્યારે પણ એ શીખીને ન્યુરલ પાથવે બનાવી શકે છે. એવું કંઈ છે કે ઘણા લોકો એવું વિચારે છે કે આ ઉંમર થઈ ગઈ તો હું શીખી નહીં શકું, પરંતુ લર્નિંગ એ લાઈફ લોંગ જર્ની છે. તમે કન્ટિન્યુઅસ શીખતા રહેવું જોઈએ. હવે આ તો થઈ થિયરીની વાત, પરંતુ પ્રેક્ટિકલ શું તમે જાણવા માંગો છો કે આપણે ડેઈલી લાઈફમાં લર્નિંગ કેવી રીતના વધારી શકીએ? તો જેમ આપણા શરીરને એક્સરસાઇઝની જરૂર હોય છે ડેઈલી બેઝ પર, અને આપણે એને સ્વસ્થ રાખી શકીએ છીએ, એવી જ રીતના આપણે અમુક બ્રેઇનની એક્સરસાઇઝ પણ છે જેના દ્વારા આપણે આપણા બ્રેઇનને વધારે એલર્ટ અને શાર્પ બનાવી શકીએ છીએ. નાના બાળકોમાં આ એક્ટિવિટી કરાવવાથી ખૂબ જ ફાયદો થશે અને આપણને તો થશે જ સાથે સાથે. તો બધા જ સીધા બેસી જશો, બોલપેન બંને હાથ આ રીતે રાખો. હવે તમારું જે અંગૂઠો છે, તમારું ધ્યાન હવે અહીંયા જ રાખો તમારા હાથ પર. હવે જે અંગૂઠો છે તેને તમારે રાઉન્ડ ફેરવવાનું છે ક્લોકવાઇઝ. એક વાર જોઈ લો, નહીં સમજ પડે તો. હવે બીજી આંગળી એકબીજાને ટચ થવી જોઈએ નહીં, ક્લોકવાઇઝ કરવાનું છે. ત્રીજી આંગળી, ચોથી આંગળી. હવે ફરીથી ચાલુ કરીએ તો જે આપણે ક્લોકવાઇઝ કર્યું હતું તેને એન્ટી ક્લોકવાઇઝ કરવાનું છે. આ રીતે જેને આગળથી કર્યું હોય તે પાછળથી કરે અને પાછળથી કર્યું હોય તે આગળથી. આ કન્ટિન્યુઅસ તમે પ્રેક્ટિસ કરવાથી તમારા બ્રેઇનની શાર્પનેસ વધે છે, તમારા હાથ અને આંખ વચ્ચેનું જે એ હોય છે તે કોર્ડિનેશન થાય છે. બીજી છે આ રીતે હાથ કરી દો. 1 હવે એને વારા ફરતી. હા, એને થોડું ફાસ્ટ કરવાની ટ્રાય કરો. આ એક્ટિવિટી દ્વારા તમે તમારું બ્રેઇનને શાર્પ બનાવી શકો છો. હવે બીજી એક નાના બાળકોની ખૂબ સરસ રમત છે, એ પણ કરી શકો તમે. આ રીતે કરી શકો, આ રીતે અને બીજી એક એક્સરસાઇઝ છે રેબિટ ને મારો. તો નાના બાળકોને આ રીતે રમાઈ શકીએ. આ છે બંદૂક અને આ છે રેબિટ. હવે રેબિટ અહીંયા હતું, હવે રેબિટ અહીંયા આવી જાય છે અને એને બંદૂકથી અહીંયાથી મારવાનું છે. હવે એને આપણે રેબિટને અહીંયા લાવીને અલ્ટરનેટ. રેબિટ ખૂબ ફાસ્ટ ભાગે છે, તમારે ફટાફટ કરવાનું. હવે એક સાઇન છે ઇન્ફિનિટ, તમને ખબર જ હોય છે. તો એ એક બનાવવાનું છે
હવામાં આંગળીથી આ રીતે 8 બનાવવાનો છે, મોટો 8. આ 8 બનાવ્યો તમે. આનું 8 થી 10 વખત પ્રેક્ટિસ કરી. તો હવે નીચેથી ઉલટો 8 બનાવો તમે આ રીતે. હવે તમને ઓક્યુલર મોટર સિસ્ટમ વિશે ખબર છે કોઈને? જે આપણા આંખ અને મગજ વચ્ચેની એક સિસ્ટમ છે. તો જ્યારે તમે એને વધારે તેજ બનાવો છો ત્યારે તમારી લર્નિંગની ક્ષમતા વધે છે અને ફોકસ વધે છે. તો એના માટેની એક રીત છે યોગાની, તમને ખ્યાલ હોય તો એ છે ત્રાટક ક્રિયા. એક અંધારા રૂમમાં મીણબત્તીના જ્યોતની સામે, બરાબર આંખની સામે મીણબત્તી મૂકીને એને કન્ટિન્યુઅસ જ્યાં સુધી જોવાય ત્યાં સુધી જોવાનું છે અને આંખ બંધ કરીને ફરીથી જોવાની છે. તેનાથી તમારું ફોકસ વધશે, લર્નિંગ સ્કિલ